જો ઘરે આવો એટલે ડોક્ટર ન રહું, ઘરે આવું ને એટલે ભાઈ આવું કામ કરવાનું, મારે વાડીનું કામ કરવાનું. જો મારે કઈ કે આવું કામ કરાવે મને રોકવાનું. શેની શેડી કરું? 35 છે ને યોગન ચાલી વિડીયો. હા વિડીયો બનાવું માં 39 નથી બટ તો 38,280 38,280 હારું હારું 38,280 અરે પોતા પોતા એક ચેનલ માં નહીં કીધો આજે અમે ઘરે ટમાટા નાખો. ગાઈસ વેલકમ ટુ ધ ચેનલ. આજે તમને દેખાડું કે શાકભાજીમાં ગોલ્ડ કોણ છે અત્યારે. લાવો તો વ્હાઈટ કો લાવો. જો શાકભાજીમાં આ રહ્યો ને ગ્રીન ગોલ્ડ છે, ગ્રીન ગોલ્ડ. અને હવે ગ્રીન ગોલ્ડ શું કામ કહેવાય હે? ગ્રીન ગોલ્ડ હે ભાઈ, ગ્રીન ગોલ્ડ. બધા શાકભાજી નો રાજા છે અત્યારે. બધાને ખબર ન પડે, ખાલી મને લાગે સારા ને ખબર પડશે, કારણ કે વડોદરા વાળા ખાતા નથી. એ લોકો પીઝા ખાય. બીજા નો આવે તો થાય શાક ભરથું ખાવું હોય તો કમેન્ટ કરજો, આપણે હોટલ ખોલવાની છે. દેશી કાઠિયાવાડી ભાઈ એ લોકો નો ખબર પડે, કોઈ ખાધું ન હોય ને ખબર પડે. પીઝા ખાધા હોય પૈસા તો વડોદરા વાળા કરવા જેવું ખરું. દૂધ નહીં, ઘરની સાઈઝ, ચણાનું શાક અને રોટલો. 40 રૂપિયા રોટલો આવે. મમ્મી તમે એક રોટલો બનાવો ને એ 40 રૂપિયા વેચે અહીંયા કણ. અને ભરતું 250 ગ્રામ ના 160 રૂપિયા. તો થોડા ગોઈતી જેમ ન્યા કરીને જગ્યા કોઈ જ તમે નહીં વાહ એવું આ ઓ ઘર ગોઈતી તો એમ પડે રાખો ઘર ને જગ્યા કોઈ રોટલા ચૂલા ભલે તો આવું હોય એ વાત તો આજે રોટલો તો મીઠો તો ચૂલો જ લાગે. ત્યાં ખાધો તો પણ એટલો બધો આવવાનો મજા નો થાય. પણ ભાઈ તમે માણા વચ્ચે ભાઈ ખેંચી શકશો પપ્પા? ધંધો કરવા માણા મળે તો ગમે તે માણા દાળિયા નું મળે. આપણે 50 વીઘા એ ખેતી કરે, 500 વીઘા એ નથી ભાઈ કેમ એમ દે રોટલા નાળિયા બદલ્યા ખાવું પીવું આપો. વાહ દસુડો વાહ. ભાઈ તે આવે છે પણ પછી તમે બનાવો એવો બનાવતા ન આવતું ને બધાના દાળિયા ને. એ તો બધા હિંમત હોય ને એમ ન હોય. પછી ઈવડે એમાં હોટલમાં એવું હોય 1 કિલો રોટલા 9 રોટલા કે 10 રોટલા ફીસ અને એવડો રોટલો પડે માપ સાઈઝ એવું હા એ પાર લાગી ગઈ કિલો ના 5 રોટલા બને નાખે ન હાલે આપણે ભૂખ જાય બરોબર સમજાઈ ગયું. ચાલે.